હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે શાહી બાસુંદી બનાવીશું। તહેવારો આવી રહ્યા છે તો તમે પણ આ તહેવારોમાં બનાવો। અને જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જો ફ્રેન્ડ્સ, આપણે બાસુંદી બનાવવા માટે એક કઢાઈ લઈ લઈશું અને એમાં આપણે ગેસ ચાલુ કરીને પાણી નાખી દઈશું થોડું। અને પછી 1 લીટર જેટલું આપણે દૂધ લીધું છે, ફૂલ ફેટ દૂધ લીધું છે, એ નાખી દઈશું અંદર। હવે આપણું દૂધ જ્યાં સુધી થોડું ઘટ ના થાય ત્યાં સુધી આપણે એને ઉકળવા દઈશું બરાબર। જો આપણે 10 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું દૂધ ઘણું એવું ઘાટું થઈ ગયું છે, હજી પણ થોડું ઘાટું થવા દેવાનું છે। હવે આ સ્ટેજ ઉપર આપણે ટેસ્ટ પ્રમાણે આપણે ખાંડ નાખી દઈશું અને હલાવી લઈશું બરાબર। અને હલાવતા રહેવાનું છે અને આજુબાજુમાં જે ચોટે આવી ગઈ એને આપણે ધીમે રહીને અંદર દૂધમાં લઈ લેવાની છે મલાઈને। અને હવે આપણે આ કાજુ બદામ લીધા છે તો આપણે બદામનું છાલ કાઢી નાખીશું અને પછી એને ઝીણી વાટી લઈશું, કારણ કે આપણે શાહી બાસુંદી બનાવવાના છીએ તો આપણે કાજુ બદામ દ્રાક્ષને ડ્રાયફ્રૂટ તો જોઈશે જ। જો આપણું દૂધ સરસ ઘાટું થઈ ગયું છે, હવે આપણે ગેસ ધીમો કરી લઈશું અને ખાંડ પણ અંદર ઓગળી ગઈ છે। હવે એમાં આપણે જે કાજુ અને બદામનું આપણે વાટીની છે એ નાખી દઈશું અને પછી આપણે એમાં ઇલાયચી નાખી દઈશું ટેસ્ટ માટે અને કાજુ બદામની જે કતરણ કરી છે એ નાખી દઈશું। અને હવે આપણે 2-3 મિનિટ સુધી જ ઉકાળવાનું છે, વધારે ઉકાળવાનું નથી। અને પછી આપણે એમાં કેસર નાખી દઈશું થોડું અને બરાબર મિક્સ કરી લઈશું। અને જ્યારે આ બાસુંદી ઠંડી થાય ને એટલે આપણે સર્વ કરીશું। જો સરસ 2-3 મિનિટ થઈ ગઈ છે ને ઉકળી ગયું છે આપણી બાસુંદી। તમને બતાવું એનું સ્ટ્રક્ચર, જો આ રીતનું આપણે રાખવાનું છે અને હવે ઠંડી થઈ જાય એટલે આપણે સર્વ કરીશું। ઠંડી થઈ જશે એટલે થોડી થીક થશે પછી। હેલો ફ્રેન્ડ્સ, જો આપણી સરસ મજાની શાહી બાસુંદી બનીને તૈયાર થઈ ગઈ છે। અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।